બરાબર. અત્યાર સુધી આપણે બધા રિપોર્ટ સમજ્યા હતા. રિપોર્ટમાં પ્રોફિટ લોસ, બેલેન્સ શીટ, સ્ટેટમેન્ટ આ બધું સમજાઈ ગયું હતું. હવે આપણે એક એક એન્ટ્રી કેમ કરવી એ સમજીએ અને એની સાથે સાથે રિપોર્ટ જોતા જશું એટલે ખબર પડે આપણને. બરાબર. આ કોન્ટેક્ટ છે. કોન્ટેક્ટ એટલે કોઈ પણ એવો કોન્ટેક્ટ કે જેની સાથે તમે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન કરતા હોય. સેલનું બિલ બનાવતા હોય, સેલની પાર્ટી હોય કે પરચેસની પાર્ટી હોય, પછી કોઈ એક્સપેન્સ નાખવાનો હોય, કોઈ તમારો એમ્પ્લોય હોય, એ બધાના કોન્ટેક્ટ તમારે અહીંયાથી બનાવવાના રહે. જ્યારે તમે ટ્રાન્ઝેક્શન બનાવતા હોય ત્યારે એડ કરી શકો, પ્લસમાં અહીંયાથી પણ કરી શકો. આ જે અત્યારે આ બધા બનાવેલા જ છે કોન્ટેક્ટ, તો અહીંયાથી કોઈ પણ કોન્ટેક્ટ ઉપર ક્લિક કરો એટલે એનું પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન પહેલાં ખુલે. પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન એટલે જે ટ્રાન્ઝેક્શન તમે બનાવ્યા છે, સેલનું બિલ છે કે પરચેસનું છે કે ઇન્કમ છે કે એક્સપેન્સ છે, એ બધા અહીંયા તમને પેન્ડિંગમાં બતાવે. જેના જેના પેમેન્ટ બાકી છે, આપવાના બાકી હોય કે લેવાના બાકી હોય. પછી અહીંયા સ્ટેટમેન્ટ તમને બતાવે કે એ પાર્ટીનું સ્ટેટમેન્ટ શું છે. સ્ટેટમેન્ટમાં બધી જ વસ્તુ આવી જાય. એની સાથે તમે પેમેન્ટ જમા પાડ્યું હોય, કોઈ બિલ બનાવવું હોય, ઇન્કમ એક્સપેન્સ નાખ્યું હોય, બધી જ વસ્તુ એનું તમે અહીંયાથી ડાયરેક્ટ PDF ડાઉનલોડ કરી શકો. જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટમાં સૌથી પહેલાં 1 વર્ષની ડ્યુરેશન આવે. આજથી 1 વર્ષ પહેલાંનું અહીંયા સ્ટેટમેન્ટ બતાવે. બરાબર. હવે આખું સ્ટેટમેન્ટ તમારે જોવું હોય તો અહીંયાથી ઓલ સિલેક્ટ કરી લેવાનું. ઘણાને એવું હોય કે ખાલી આ મંથનું જ જોવું છે તો અહીંયાથી 30 મંથ સિલેક્ટ કરી લેવાનું, પછી ડાઉનલોડ કરી લેવાનું. બરાબર. પછી આ પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન છે. મેં સમજાવ્યું એમ કે જેટલા જેટલા આઉટસ્ટેન્ડિંગ બાકી છે લેવાના કે આપવાના એ બધા અહીંયા બતાવે. અહીંયાથી ડાયરેક્ટ પણ તમે એનું પેમેન્ટ રિસીવ કરી શકો કે આપી શકો. અહીં પેમેન્ટમાં જઈને પણ આપી શકો. હવે અહીંયા ઇન્ફોર્મેશન છે કે આ કોન્ટેક્ટને તમારે એડિટ કરવો છે, આનું નામ ચેન્જ કરવું છે, મોબાઈલ નંબર ચેન્જ કરવો છે, GST નંબર ચેન્જ કરવો છે, એ બધું અહીંયાથી તમે કરી શકો. બરાબર. અહીંથી તમે નવા ટ્રાન્ઝેક્શન એડ કરી શકો. નવા ટ્રાન્ઝેક્શન એટલે કે કોઈ ઇન્કમ એક્સપેન્સ પેમેન્ટ કરવું છે, લોન એન્ડ એડવાન્સની એન્ટ્રી મારવી છે કે સેલ પરચેસની એન્ટ્રી મારવી છે, એ બધી વસ્તુ અહીંયાથી પણ શોર્ટકટ છે કે આ કોન્ટેક્ટ માટે તમારે કાંઈ એન્ટ્રી કરવી છે તો તમારે અહીં એક્સપેન્સમાં જઈને કોન્ટેક્ટ સિલેક્ટ ન કરવો પડે. ત્યાંથી નહીં થાય. અહીંયાથી તમે ડાયરેક્ટ એક્સપેન્સ નાખો એટલે આ કોન્ટેક્ટ ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જાય અહીંયા. પછી તમારે કેટેગરી, તારીખ અને અમાઉન્ટ નાખવાનું. બરાબર. આ કોન્ટેક્ટને ડિલીટ કરવો છે તો અહીંથી ડિલીટ પણ કરી શકો. અર્કાઇવ કરવો છે, સપોઝ અર્કાઇવ એટલે અત્યાર સુધી તમે આ પાર્ટી સાથે ટ્રાન્ઝેક્શન કરતા હતા, હવે એ પાર્ટી આને ધંધો તમે બંધ કરી દીધો છે તો ડિલીટ નહીં થાય. ડિલીટ કેમ નહીં થાય કે એની સાથે બિલ બની ગયા હોય. આ બધા બિલ બની ગયા છે તો આ કોન્ટેક્ટ ડિલીટ ન થાય. તો એને તમે અર્કાઇવ અહીંથી કરી શકો. અર્કાઇવ કરો એટલે તમને અહીંયા લિસ્ટમાં તમને ખોટું આડું ન આવે. બરાબર. હવે આપણે કોન્ટેક્ટમાં જઈને આ કોન્ટેક્ટની એક્સેલ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો. ઘણાને એવું જોતું કે મારે અત્યાર સુધીના કેટલા કોન્ટેક્ટ છે, એનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, GST નંબર, બધું જ વસ્તુ અહીંયા એક્સેલ ડાઉનલોડ કરો એમાં એક્સેલમાં આવી જાય. એક્સપોર્ટ કહેવાય કે કોન્ટેક્ટ તમે એક્સપોર્ટ કરી શકો. તમારે નવો કોન્ટેક્ટ બનાવવો છે અહીંયાથી તમે બનાવી શકો. અહીંયા નામ અને ડિસ્પ્લે નામ. નામ અને ડિસ્પ્લે નામમાં ફરક એટલો છે કે નામમાં સપોઝ ખોડિયાર ફેશન છે, બરાબર, કેમ લખવાનું કીબોર્ડમાં ગભરાય છે. અજય લખ્યા તો નામ અજય છે
એક જ નામથી 2 કોન્ટેક હોય, 2 પાર્ટી હોય કે અજય નામના 2 કોન્ટેક આપણી પાસે ઓલરેડી છે. તો એકમાં એવું પણ હોઈ શકે કે એક અજય છે એ હિસાબ છે અને એક અજય ડ્રીમવર્લ્ડ છે. તો અહીંયા ડિસ્પ્લે નામમાં તમે ખાલી અજય રાખો, અહીંયા તમે ખાલી નામમાં હિસાબ કરી નાખો. બરાબર. આ ડિસ્પ્લે નામમાં હિસાબ કાઢી એટલે ડિસ્પ્લે નેમ તો એવું થાય છે કે બિલમાં ખાલી આ ડિસ્પ્લે નેમ જ આવશે પીડીએફમાં. અહીંયા તમે કાંઈ પણ લખ્યું હોય, અહીંયા તમને ખબર હોય કે તમારે કયા કોન્ટેક્ટનું બિલ બનાવવાનું છે, જે હિસાબનું કે એઝ એ ડ્રીમ કરવાનું. બરાબર. ડિસ્પ્લે નામમાં બિલની પીડીએફમાં ખાલી હજી આવશે. આ એવા કેસમાં કામ આવે કે જ્યારે એક જ નામની પાર્ટી મલ્ટિપલ હોય, મલ્ટિપલ કંપની હોય એના માટે. પછી અહીંયાથી ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, પછી આ કરન્સી કે કરન્સી જે તમે કોન્ટેક્ટ બનાવો છો એ કોન્ટેક્ટ ઇન્ડિયન રૂપીઝમાં છે કે ઘણાને એવું હોય કે એક્સપોર્ટવાળી પાર્ટી હોય તો એનું કરન્સી અહીંથી તમે ચેન્જ કરી શકો. બરાબર. પછી અહીં શો ઓલ ફિલ્ડ્સ કરો એટલે અહીંયા તમને જીએસટી નંબર, જો તમારી પાસે એ પાર્ટી પાસે જીએસટી નંબર છે તો ખાલી જીએસટી નંબર જ નાખવાનો એટલે નામ અને એડ્રેસ બંને ઓટોમેટિક આવી જાય. બરાબર. પછી એમાં એડ્રેસ પણ 2 આવે કોન્ટેક્ટમાં ઘણીવાર કેવું હોય કે તમે અહીંયા એક કોન્ટેક્ટ બનાવ્યો છે હિસાબ ટેકનોલોજીસ LLP, એનું બિલ અહીંયા 414 રોયલ સ્ક્વેરનું છે, તમારે માલ મોકલવાનો છે અમદાવાદ, તો એનું બિલિંગ એડ્રેસ અને શિપિંગ એડ્રેસ બંને ચેન્જ કરી શકો. સપોઝ આ એડ્રેસ આપણે લીધું, સેમ એજ હોય કે તમારે બિલ અહીંયા જ બનાવવાનું છે અને માલ પણ ત્યાં મોકલવાનો છે તો સેમ રાખવાનો. અને જો અલગ અલગ હોય તો સેમ એજ બિલિંગ એડ્રેસ છે એ કાઢી નાખવાનું અને અહીંયા બીજું એડ્રેસ નાખી દેવાનું. બરાબર. પછી આ સ્ટેટ, કન્ટ્રી ની બધું ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે અને તો તમે અહીંથી સિલેક્ટ પણ કરી શકો. પછી ઓપનિંગ બેલેન્સ એટલે એવું કે સોફ્ટવેર વાપરવાનું તમે આજે ચાલુ કર્યું, અત્યાર સુધી તમે ચોપડામાં લખતા કે બીજા કોઈ પણ સોફ્ટવેરમાં લખતા, તો આ કોન્ટેક્ટ છે જે અજય એની સાથે જૂનું કાંઈ આઉટસ્ટેન્ડિંગ તમારે બાકી છે લેવાના કે આપવાના ક્યાંય નાખતા. સપોઝ આપવાના હોય તો પેએબલ રાખવાનું, લેવાના હોય તો રિસીવેબલ રાખવાનું. બરાબર. અહીંથી કરન્સી સિલેક્ટ કરી લેવાની. આ ડ્યુ એન્ડ ડેઝ એટલે એવું કે આ પાર્ટી તમને ખબર જ છે કે 10 દિવસે પેમેન્ટ આપે છે, ત્યાં 10 દિવસ નાખી દે એટલે આ પાર્ટીનું ક્યારે પણ તમે બિલ બનાવશો કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન બનાવશો તો એની ડ્યુ ડેટ ઓટોમેટિક 10 દિવસ પછીની સેટ થઈ જશે. પછી નોટ્સમાં તમારે કાંઈ લખી શકો. આ ક્રિએટ કરો એટલે કોન્ટેક્ટ ક્રિએટ થઈ જાય. બરાબર. પછી બેંક અકાઉન્ટ એટલે તમારી જે કંપની છે આજે ટેસ્ટિંગ, એમાં તમે કેટલા બેંક અકાઉન્ટ યુઝ કરો છો. સપોઝ કેશ હોય તો કેશમાં બી એવું હોય કે એક તમારું કેશ હોય તમે પોતે રાખતા હોય, કોઈ કેશનું એક આગળ તમે કાઉન્ટર રાખ્યું છે ત્યાં કેશ અલગ રાખતા હોય, તમે કોઈ અકાઉન્ટન્ટ રાખેલો છે એની પાસે કેશ અલગ હોય, તો એ બધાના અકાઉન્ટ તમે અહીંથી બનાવી શકો. એટલે તમને ખબર પડે કે ભાઈ અકાઉન્ટન્ટ પાસે કેટલા કેશ પડ્યા છે, મારી પાસે કેટલા કેશ પડ્યા છે, ટેબલમાં કેટલા પડ્યા છે. બરાબર. એક સેકન્ડ. બરાબર. તો અહીંયા તમે જેટલા બેંક અકાઉન્ટ બનાવેલા છે, બેંક કેશ કે વોલેટ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એ બધા અહીંયા તમને બતાવે. સપોઝ કોઈ એકાઉન્ટનું તમારે લેઝર કાઢવું છે, સ્ટેટમેન્ટ કાઢવું છે તો અહીંયાથી તમે કાઢી શકો. કોઈ બેંક અકાઉન્ટ છે એને એડિટ કરીને તમારે ઓપનિંગ બેલેન્સ ચેન્જ કરવી છે
તો અહીંથી એડિટ પણ થાય. એનું નામ ચેન્જ કરવું હોય તો એ પણ થાય. ક્લોઝ કરવું હોય બેંક અકાઉન્ટ કે સપોઝ હવે આ અકાઉન્ટ તમે વાપરતા નથી, બંધ કરાવી દીધું છે તો ક્લોઝ થઈ જાય. ડિલીટ તો ન થાય કારણ કે એના ટ્રાન્ઝેક્શન થઈ ગયા હવે. અહીંથી નવું બનાવવું હોય તો નવું પણ તમે અહીંથી બનાવી શકો. કેશ છે, બેંક છે, ક્રેડિટ કાર્ડ છે, વોલેટ છે. આપણે કેશ અકાઉન્ટ બનાવીએ, એમાં નામ લખીએ ઉમેશ કેશ. ત્યાં ઓપનિંગ બેલેન્સ કે અત્યારે તમારે એ જે ઉમેશ કેશનું અકાઉન્ટ બનાવ્યું છે એમાં બેલેન્સ છે અહીંયા નાખી દેવાનું. 2500 રૂપિયા ઓપનિંગ બેલેન્સ છે. ઓપનિંગ બેલેન્સ એટલે અત્યારે કેટલું છે. બેંક અકાઉન્ટ તમે અત્યારે બનાવ્યો, અત્યારે કંઈક બેલેન્સ પડી છે તો અહીંયા નાખી શરૂઆત. પછી આ એક્સપેન્સ કે તમે રોજના જે કંઈ ખર્ચા કરો છો, ખર્ચા એટલે એક્સપેન્સમાં એવા વિધાઉટ જીએસટી વાળા જે કાંઈ ખર્ચા હોય, સેલેરી હોય, એડવર્ટાઇઝ હોય, બેંક ચાર્જીસ હોય, ડોનેશન હોય, ઇલેક્ટ્રિસિટી બિલ હોય, મોબાઈલ બિલ હોય, બરાબર. જેટલા ખર્ચા તમે એડ કર્યા છે એ અહીં તમને લિસ્ટમાં બતાવે. આ ખર્ચો એક નાખ્યો છે, એનો રેફરન્સ નંબર અહીંયા તારીખ બતાવે, કેટેગરી કે બ્રોકરેજ આપી છે, કોણે આપી છે તો બીનાને. અમાઉન્ટ કેટલું છે 2500નું, એમાંથી આપવાના કેટલા છે 2475. એ આપવાના બાકી છે, પેન્ડિંગ છે, અને નોટ્સમાં કાંઈ લખ્યું હોય તો બતાવે. એનું પેમેન્ટ તમારે અહીંથી કરવું હોય ડાયરેક્ટ પણ તમે અહીંથી કરી શકો, પેમેન્ટમાં જઈને પણ કરી શકો. ડેટ સિલેક્ટ કરો, કોન્ટેક્ટ ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે, એ ટ્રાન્ઝેક્શન એ ઓટો સિલેક્ટ થઈ જશે. અને અહીંયા કેશ ઓન હેન્ડ કે બેંકમાંથી જેમાંથી પેમેન્ટ આપ્યું છે તમે એ અહીંયા સિલેક્ટ કરી લો અને પેમેન્ટ આપો એટલે પેમેન્ટની એન્ટ્રી થઈ જાય. અહીંયાથી તમે નવો ખર્ચો એડ કરવો છે તો અહીંયા તારીખ નાખી દો. કેટેગરીમાં જે કાંઈ કેટેગરીનો ખર્ચો હોય, ખર્ચો એટલે તમને જે કેસ આપ્યો હતો એના જેવું કે ભાઈ હું તમને એ કેસ જ સમજાવું પહેલાં, બરાબર. સેલેરી તો એને સેલેરી જે કોન્ટેક્ટને આપી છે અહીંયા કોન્ટેક્ટ સિલેક્ટ કરી લો. અહીંયા કોન્ટેક્ટ અને બેંક બંને ઓપ્શન આવે. એ બંને ઓપ્શનમાં ફરક શું છે? તો ફરક શું છે? અહીં તમે કેશ ઓન હેન્ડ સિલેક્ટ કરો તોય ચાલે, અને બેંક સિલેક્ટ કરો તો, કોન્ટેક્ટ સિલેક્ટ કરો, કોઈ પાર્ટીનું નામ સિલેક્ટ કરો તોય ચાલે. એ કેમ આવું આવે છે ખબર છે? એટલે માની લો કે તમે પર્ટિક્યુલર નામને ચૂકવો છો, અથવા તમે કોઈ બેંક તમારા ઓલામાં એના ખાતામાં ચૂકવો છો. હવે આમાં બીજો કેસ બને કે ખર્ચો મારે નાખવો છે, ખર્ચો મારે આ મહિનાનો છે, આજે 29 તારીખ થઈ, આજે સેલેરી આપી, ખર્ચો તો આ મહિનાનો જ છે મારો, હું પૈસા આવતા મહિને આપીશ એને. આપણે કેમ પગાર આવે છે 10 તારીખે આવતા મહિના, ખર્ચો કયા મહિનાનો હોય? ખર્ચો આ મહિનાનો હોય, અને સેલેરી આ ગયા પૂરી થઈ ક્યારે હોય? મતલબ 10 તારીખે પૈસા આગલા મહિનામાં, મતલબ. હા. તો એના માટે આ ઓપ્શન આવે. એના માટે તમારે અહીંયા કોન્ટેક્ટ સિલેક્ટ કરવો પડે. કોન્ટેક્ટ સિલેક્ટ કરો, કેટેગરી સિલેક્ટ કરો, અમાઉન્ટ નાખો 15,000 રૂપિયા. અહીંયા પેમેન્ટ સ્ટેટસ પેન્ડિંગ રાખો કે ખર્ચો તો કરી નાખ્યો છે પણ પૈસા આપવાના બાકી છે, પેન્ડિંગ છે મતલબમાં. હા. હવે જો ઘણા એવા ખર્ચા હોય કે તમે મોબાઈલનું બિલ ભર્યું છે, ત્યાં કેટેગરી મોબાઈલ બિલ સિલેક્ટ કર્યું, ડાયરેક્ટ પૈસા આપી દીધા કેશમાં, કોઈ પાર્ટીનું નામે નહીં, કાંઈ નહીં, કોન્ટેક્ટ કોણ હતું કાંઈ, સીધો ખર્ચો તમે કર્યો, તો અહીંયા કેશ ઓન હેન્ડ કે બેંક કે જે લેવું સિલેક્ટ કરી શકાય. પણ તમે એવા ખર્ચા કરતા હોય કે કોઈ પાર્ટીના ખર્ચા નાખતા હોય, કોઈ ભાડું આપતા હોય, તો એ બધા કેસમાં અહીંયા કોન્ટેક્ટ સિલેક્ટ કરવો પડે. ઓકે. આપવાના ભલે ગમે ત્યારે તમે નામ લેવાનું ત્યાં, મતલબ અત્યારે ખર્ચો કર્યો છે પણ પૈસા તમે આવતા મહિને આપશો તો અહીંયા પેન્ડિંગ રાખો. અહીં ડ્યુ ડેટ નાખી હોય તો નાખી શકો, બરાબર. આવતા મહિનાની 10/1/21 10 તારીખે પૈસા આપવાના. અહીં નોટ્સમાં લખીએ આપણે ડિસેમ્બર
શિફ્ટનું બટન કામ નથી કરતું. આ બાજુ શિફ્ટ છે ને એ નીચે ડિસેમ્બર સેલેરી બરાબર. હવે ખર્ચામાં TDS આવે હા કે આ કોન્ટ્રાક્ટને તમે જે સેલેરી આપો છો, હવે આ 15,000 છે, 30,000 ઉપર હોય, એ તો રૂલ્સ શું છે એ નથી ખબર, પણ એમાંય TDS લાગતો હોય તો અહીં TDS તમે નાખી શકો. કેટલે પર્સન્ટેજ 1% TDS લાગે છે બરાબર. તો અહીંથી ખર્ચામાં, ઇન્કમમાં, લોન એન્ડ એડવાન્સમાં જે ટ્રાન્ઝેક્શનમાં TDS લાગે છે એ અહીં TDS અહીંથી ક્રિએટ કરી નાખો. લાભ ખર્ચો ચડી ગયો. આ ખર્ચો આપણે કયો ચડાવ્યો? આપણે સેલેરીનો. હવે જે આપણે પેલો અજયભાઈ કેસ કીધો તો એ એક નવો કોન્ટેક્ટ જ બનાવીએ એના માટે સમજવા માટે બરાબર. કોન્ટેક્ટ બનાવીએ. માટલું બધું ઉમેશ આ આપણો એમ્પ્લોય છે બરાબર. હવે અજયભાઈ શું કીધું હતું? અજયભાઈ એવું કીધું હતું કે મારા 5 કર્મચારી હોય. એક કર્મચારી છે ઉમેશ. હા એનો પગાર 15,000 છે. હા દાખલા તરીકે ઉમેશનો પગાર 15,000 છે અને ઉમેશ 2 વાર 1,000 રૂપિયા ઉપાડ લઈ ગયો છે. હા તો હવે જ્યારે મારે એનો પગાર આપવાનો થાય ત્યારે એને કેટલા આપવાનું થાય? 13,000. તો એની એન્ટ્રી કેમ કરવી એ હવે સમજો. ઉમેશ નામનો કોન્ટેક્ટ બનાવી નાખો. હવે ઉમેશ જે પગાર લઈ જાય છે એને લોન એન્ડ એડવાન્સમાં એન્ટ્રી કરી નાખો. લોન એન્ડ એડવાન્સ એટલે શું? લોન એટલે ઉધાર અને એડવાન્સ એટલે પહેલા લઈ ગયા હોય શરૂઆતના. એક મિનિટ હો, મેડમનો પાછો મેસેજ. બે વાર 1,000 રૂપિયા ઉપાડ લઈ ગયા છે અને હવે આપણે 13,000 એને 10 તારીખે ચૂકવવાના. હા બરાબર. હવે એને અહીંયા આપણે જે ઉપાડ લઈ ગયા છે એનું મેં તમને કીધું કે લોન અને એડવાન્સ એટલે શું? કોઈને ઉછીના આપ્યા હોય, કોઈને એડવાન્સ આપ્યા હોય, કોઈ પાસેથી આપણે ઉછીના લીધા હોય કે કોઈ પાસેથી આપણે એડવાન્સ લીધા હોય. તો અહીંયાથી જો આપ્યા હોય તો પેમેન્ટ અને લીધા હોય તો રિસીવ. પૈસા આવે છે તો રિસીવ, આપો છો તો પેમેન્ટ. આપણે આપ્યા છે અહીં તારીખ સિલેક્ટ કરી લઈએ કે ભાઈ 10 તારીખે શેમાંથી લઈ ગયા હતા? કેશ ઓન હેન્ડમાંથી. આપણે ઉમેશ કેશ લઈએ. ઉમેશ કેશમાંથી ઉમેશભાઈ આ કોન્ટેક્ટ સિલેક્ટ કરી લેવાનો. આ અમાઉન્ટ નાખી દેવાની. 1,000 રૂપિયા લઈ ગયા. અહીં ડ્યુ ડેટ આવે પણ ડ્યુ ડેટ આપણે અત્યારે અહીંયા કઈ તારીખે રિફંડ આપવાના છે અહીંયા નોટ્સમાં આપણે લખી દઈએ કે ઉપાડ લઈ ગયા બરાબર. અહીં ક્રિએટ કરી નાખીએ. પછી આપણે એક બીજી એન્ટ્રી મારીએ. હજી બીજી વારે લઈ ગયા હતા તો બીજી વાર 15 તારીખે લઈ ગયા હતા. બીજી વારે ઉમેશ કેશમાંથી આપ્યા હતા. કેશનું જે ખાતું છે એમાંથી કોને આપ્યા હતા? ઉમેશભાઈ. અહીંયા ઉમેશભાઈ કોન્ટેક્ટ સિલેક્ટ કરી લઈએ. અહીંયા અમાઉન્ટ નાખી દઈએ 1,000 રૂપિયા. આ ક્રિએટ કરી નાખીએ બરાબર. 2 વાર એને આપણે 1,000 આપ્યા. હવે આપણે એનું સ્ટેટમેન્ટ પહેલા જોઈએ.
2000 લઈ ગયા. 2000 આપણે લેવાના છે એવું બતાવે. હા જો 2000 લોન એન્ડ એડવાન્સ પેટે આપણે 1000 આપ્યા હતા. ઉપાડ આપ્યો, લોન એન્ડ એડવાન્સમાં એન્ટ્રી મારી, અહીંયા બતાવે 2000 લેવાના છે. હવે ઈ તમને જ્યારે ઈ હવે તમારે પગાર આપવાનો ટાઈમ થયો તો Salary. પગાર તમારે હું એમાંથી એન્ટ્રી મારવાની? ખર્ચમાં. Expense. ખર્ચો. અહીંયા ખર્ચો સિલેક્ટ કરી લે, આજે પગાર આપવાનો. ચાલો, હા એમાં સેલેરી લઈ લે. સેલેરી સિલેક્ટ કરી, હા અહીંયા પાર્ટી સિલેક્ટ કરી, એમ્પ્લોય આપણો ઉમેશ, હમ. અને અહીંયા એનો પગાર છે 15,000. 15,000. તો હવે અહીંયા પેન્ડિંગ રાખવાનું કે નહીં અહીંયા આપણે રિસીવ કરી દેવાનું. કેમ રિસીવ કરવાનું? કારણ કે આપણે પગાર આપીએ છીએ ને, ખર્ચો કરીએ છીએ ને. પગાર આજે હું આપું છું પણ મારે એને પૈસા 10 તારીખે આપવાના છે. કંપનીને તો ખર્ચ થયો ને આજે. કંપનીને ખર્ચ થયો આજે એટલે તો આપણે આજની એન્ટ્રી મારવી છે. હા હા હા. પણ એમ પૈસા ક્યાં હજી આપણે આપ્યા છે? પૈસા તો આપણે 10 તારીખે આપવાના છે ને. હા તો અહીંયા પેન્ડિંગ રાખવાનું. ઓકે. અને 10 તારીખે જે પૈસા આપવાના છે એ 15,000 નથી આપવાના, એ આપણે 13 જ આપવાના છે. હા 13 આપવાના છે. એટલે એના માટે શું કરવું પડે? અહીંયા ખર્ચો ચડાવી દેવાનો જે તારીખનો હોય. આજનો ખર્ચો છે કંપનીનો 15,000, ઉમેશ કેશ, બરાબર. આ જ ક્રિએટ કરી નાખી. હવે Statement આપણે જોવાનું. સ્ટેટમેન્ટ તમે જુઓ એટલે તમને ખબર પડશે. $13,000 આવી ગયા. 13,000 ચૂકવવાના રે. હવે તમે અહીંયા તમે કીધું એમ કે અહીંયાથી જ આપણે પેમેન્ટ કરી દીધું હોત હા. ત્યાં 13,000 આવે તો નો આવે. તો શું આવે? ચૂકવી દીધા હોત તો 2,000 તો 2,000 ઈ જ ભાગી જ રહેત ખાલી. ઓલો amount નો આવે. હા. હવે આની એન્ટ્રી કેમ થાય સમજો. પહેલા તો આપણે 2 વાર ઉપાડ આપ્યો એની 1,000. લોન એન્ડ એડવાન્સમાં મારી, હમ પછી એને આપણે પગાર આપવાનો છે હમ એની એન્ટ્રી મારી 15,000. હમ. હવે એનું આપણે જ્યારે પગાર 10 તારીખે આપશું ત્યારે પેમેન્ટમાં જઈને એનું પેમેન્ટ કરવાનું, જમા પાડો. આપવાના છે ને, પગાર આપવાનો છે ને. તો એ પગાર જ્યારે તમે આપશો ત્યારે તમે ઓલી એન્ટ્રી પણ સિલેક્ટ કરી લેવાની, ઉપાડવાળી. ઉપાડવાની, તો જ ઉપાડવાળી અને ખર્ચાવાળી. 2 એન્ટ્રી સિલેક્ટ કરો એટલે ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈને માઇનસ આવી જશે. Zero થઈ જશે. 13,000 નું પેમેન્ટ ચૂકવી દેવાનું. જો તમને બતાવું, સ્લો હાલે, બહુ સ્લો હાલે તમારે. હમણાંથી આ થઈ ગયું થોડા દિવસ હરકું ચાલુ. અરે આ તો જેવું તમને કહું ચાલુ છે તો આજ GST પાસે એવું છે ઉપરથી. હવે ઈ આપણે પગાર જે ચૂકવવાનો છે 10 તારીખે હમ એની એન્ટ્રી કરીએ. 10 તારીખ આપણે આજની જ રાખીએ પણ અહીંયા 10 તારીખ આવે, બરાબર. અહીંયા શું કરવાનું? કોન્ટેક્ટ લઈ લેવાનો. ઉમેશના. અહીંયા શું કરવાનું? શેમાંથી સેલેરી? હા કેશ ઓન હેન્ડ. જો અહીંયા કેટલું આઉટસ્ટેન્ડિંગ તૈયાર આવે? તૈયાર. કેમ 13,000 આવ્યું? 2,000 ઓલા ઉપાડ હતો ને ઓલા આપણે ઉપાડની હા. હવે જો અહીંયા ટ્રાન્ઝેક્શન એ બધા ડિટેલ્સ બતાવી એની. આ ટ્રાન્ઝેક્શનમાં સિલેક્ટ લઈ લેવાના. 3 સિલેક્ટ કરવાના. હા એટલે ઓલામાં જે થઈ જાય. અહીં 13,000 આવી ગયા. હા હવે અહીંયા ચેક નંબર કે એની કે એફડી કે હા, જે કાંઈ transaction નોટ્સમાં તમારે કાંઈ લખવું હોય તો રિમાર્ક લખી દેવાનો મતલબ આપણે એટલે મતલબ આપને યા મળે યાદીમાં રિપોર્ટ બરાબર. લેઝરમાં મળે. આ પેમેન્ટ કરી નાખીએ. હવે તમે ઉમેશનું સ્ટેટમેન્ટ જુઓ. ઝીરો થઈ ગયું, કઈ લેવાનું નથી, કાંઈ કઈ દેવાનું. પૂરેપૂરું થઈ ગયું. કંપનીનો ખર્ચ કેટલો ગણાય પ્રોફિટ લોસમાં? 15,000. 15,000 બે ઉપાડ ને બધું 2 પ્લસ થઈને આવી જાય. ના, ખર્ચો ઉપાડ છે એ ખર્ચો થોડો છે તમારો. ખર્ચો કયો છે તમારો? કારીગરનો ખર્ચો પગાર આપણે advance 15,000. લીધા મતલબ એમ. કારીગરનો પગાર 15,000 છે. 15,000 હા તો એ 15,000 નો કંપનીને ખર્ચો છે. હા. એ 15,000 પછી મહિનામાં 5 વાર લઈ જાય કે મહિને લઈ જાય. 3 વાર લઈ જાય 4 વાર લઈ જાય મતલબ હવે એડવાન્સ પેટે લઈ હા, ગયા એટલે આ બાજુ તમને ખર્ચામાં તમને સેલેરીમાં 15,000 બતાવે. હા. આમાં આવી ગયા છે. પછી
એ તમારે જે લોન એન્ડ એડવાન્સના જે ઉપાડ આપ્યા હતા ઉપાડ એ અહીંયા ક્લોઝ થઈ જાય એન્ટ્રી, બરાબર, નીકળી જાય, પેમેન્ટ થઈ ગયું એટલે ક્લોઝ થઈ ગયું, Close થઈ ગયું. ગ્રીન સિગ્નલમાં આવી બરાબર. હવાની બીજી રીતે પણ એન્ટ્રી થાય કે ઘણાને એવું હોય કે આવો નવો કેસ કે ઉમેશ છે એ 15,000 પગાર છે એનો અને 15,000 એ ઉપાડ લઈ ગયા છે, તો જ્યારે સેલેરી કરવાનું થશે ત્યારે ખર્ચો તો આપણે 15,000 નો જ નાખવાનો, સેલેરી 15,000, ઉપાડી 15,000 લઈ ગયેલા જ છે ઓલરેડી પહેલેથી, તો એનું પેમેન્ટ ઝીરોનું તો કંઈ થશે નહીં. નહીં. એના માટે આપણે આ સેટલમેન્ટ મારવું પડે. સેટલમેન્ટ એટલે એવી વસ્તુ કે બેંક સ્ટેટમેન્ટમાં કેશ સ્ટેટમેન્ટમાં એન્ટ્રી પાડ્યા વગર એ એન્ટ્રીને ક્લોઝ કરવાની, સુલટાવાની મતલબ. સુલટા. સપોઝ મેં તમારી પાસેથી આ માઉસ લીધું 100 રૂપિયાનું અને મેં તમને આ ચોપડો આપ્યો 100 રૂપિયાનો સામે, તો મારે અહીંયા તો મારામાં સેલ્સ બતાવશે ચોપડાનું 100 રૂપિયાનું, 100 રૂપિયા બતાવો. તમારામાં અને Mouse પાછું બતાવે. પરચેસ મને બતાવશે 100 રૂપિયાનું. હમ. બે એન્ટ્રી તો હજી પેન્ડિંગ જ બતાવશે જ્યાં સુધી પેમેન્ટ નહીં આપું ત્યાં સુધી. હમ. હવે તમે મને એમ કીધું કે હું તારી પાસે માઉસ લાવ્યો, હું તારી પાસે ચોપડો લાવ્યો, તું મારી પાસેથી No. માઉસ લઈ ગયો 100 રૂપિયાનો, સેટલ કરી નાખો. તું તમે કોઈ દિવસ મને પૈસા તો આપવાના જ નથી. હા, હામાં અમે વસ્તુ થઈ. હા, તો એ સેટલમેન્ટ અહીંયા એન્ટ્રી મારવી પડે એની કે અહીંયા કોન્ટેક્ટ સિલેક્ટ કરી લેવાનો, કોઈ પણ કોન્ટેક્ટ આપણે સિલેક્ટ કરી લે, બરાબર. એમાં અહીંયા ટ્રાન્ઝેક્શન એના બતાવે બધા એ કયા કયા ટ્રાન્ઝેક્શનનું સેટલમેન્ટ કર્યું. આ 5,900 લેવાના હતા, બરાબર. એની સામે આપણે આવડા લઈ લઈએ 5,900 જે આપવાના હતા. હમ. ઓકે, અહીંયા લઈ લઈએ, બરાબર. આ 0 રૂપિયા આવી ગયા જે આપવાના હતા એમાંથી 5,000 માઇનસ લેવાના હતા, એમાંથી 5,000 માઇનસ. અહીં સ્ટેટમેન્ટમાં તમે અહીંથી સેટલમેન્ટ કરી શકો, ક્રિએટ કરો એટલે બે એન્ટ્રી ક્લોઝ થઈ જાય. આ સેટલમેન્ટ ક્યારે ક્યારે કામમાં આવે તમારે, આવી રીતના કોઈને ઉપાડ આપ્યો હોય કે કોઈને એડવાન્સ આપ્યા હોય, જ્યારે કે સપોઝ તમે સેલ્સનું બિલ તમારે પરચેસ કરવાનું છે કંઈક વસ્તુ હમ. અને પૈસા તમે એને એડવાન્સ પેટે આપી દીધા. ઘણા નથી એડવાન્સ પેમેન્ટ માંગતા, એડવાન્સ પેમેન્ટ માંગે. તો એડવાન્સ પેમેન્ટ તમે આપી દીધું ને પછી તમને મહિના પછી એને બિલ આપ્યું, હમ. પણ પેમેન્ટ તો તમે આપી જ દીધેલું છે, તો એ એડવાન્સ પેમેન્ટની એન્ટ્રી અને બિલની એન્ટ્રી બે હામી સેટલ થઈ જાય અહીંયાથી સેટલમેન્ટથી. પછી બીજો કેસ એ આવે કે તમે કંઈક સેલિંગ કર્યું છે, હમ. 100 રૂપિયાની વસ્તુ સેલ્સ કરી, હમ. પછી હજી 100 રૂપિયા લેવાના બાકી છે અને હવે એને માલ નથી ગમતો, તો એ પાછો આપી જાય. તમે ક્રેડિટ નોટ બનાવી ક્રેડિટ છે. બનાવવી પડશે. હા. તો સેલ્સની ક્રેડિટ નોટ 100 રૂપિયા અને સેલ્સ 100 રૂપિયા, તો એ બંને પેન્ડિંગ એન્ટ્રી બતાવે કે બાકી બાકી બાકી. બાકી. સ્ટેટમેન્ટ જોવો તો ત્યાં 0 બતાવે પણ એન્ટ્રી હજી પેન્ડિંગ હોય. હા, સુલટાવાની બાકી રહે મતલબ. હા. તો એ બે એન્ટ્રી અહીંથી તમે અહીંથી સેટલમેન્ટથી સેટલ કરી શકો. અંદરો અંદર જે કાંઈ સેટલ કર્યું હોય તમે, સપોઝ તમારે કોઈની પાસે 100 રૂપિયા લેવાના હતા ને હવે એમ કે નહીં આપું હું, હા. તો તમારી માટે એ 100 રૂપિયા ગયા એ તો નુકસાન જ છે. નુકસાન જ છે. તો એ અહીંથી 100 રૂપિયાને સેટલ કરી નાખવાનું. પેબલ અને રિસીવેબલ તમે આમાં સુલટાવી શકો. હા. એટલે અહીંયાથી તમારે એ 100 રૂપિયા તમને જે આડા દેખાય છે એ ન દેખાય હવે, ઓકે. એ તમારે સીધા નુકસાનમાં વયા જાય. ખોટ પડી. લેવાના જ હતા અને હવે એમ કે આ એમ જ નથી. નહીં આપું, તો અહીં સેટલ કરી નાખવાનું. એટલે હવે તમને દેખાય નહીં કે ભાઈ આની પાસે લેવાના છે. હમ. આડા ન આવે. હા, બરાબર. સેમ એ રીતના ઇન્કમ છે, જેમ એક્સપેન્સની એન્ટ્રી મારી આપણે એમ ઇન્કમની આવે. ઇન્કમમાં તમારી સેલેરી આવે છે, રેન્ટ આવે છે, કોઈનું વ્યાજ આવે છે, બરાબર. આટલું આપણે રાખીએ અત્યારે. તમે આમાં પ્રેક્ટિસ કરજો. હા. એવું આમાં મને લાગ્યું